એક મિનિટ આમ તો દુઃખી મને રાજીનામું આપું છું. 1970-71થી પાર્ટીના કાર્યકર્તા તરીકે 53 વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય અને જ્યારે પાર્ટીની અંદર એટલા બધા અસંખ્ય કાર્યકર્તાઓ છે જેનું કોઈ માપ નથી, આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છે અહીંયા આ પાર્ટીની અંદર, તારું પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આયાથી કાર્યકર્તાઓને મૂકવા પડ્યા? અને જે મૂળગામી કાર્યકર્તાઓ છું, મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું, એનું ભવિષ્ય શું? અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે. પાર્ટીની અંદર 1995થી હું પણ ટિકિટ માગું છું. છેલ્લા 8 ટર્મથી મેં ટિકિટ માગી છે, પણ પાર્ટીએ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી. હું VHPની અંદર, વિશ્વ હિન્દુ પરિષદની અંદર, કર્ણાવતીની અંદર જ્યારે ગોરધન ઝડપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો. તમને નવે લાગશે, આખા ગુજરાતની દુર્ગાવાહિનીનો કેમ્પ રતનકોટની અંદર મેં કર્યો. બજરંગ દળનો કેમ્પ માણસાની અંદર મારા દ્વારા યોજાયો હતો. એના ખર્ચની બધી યોજનાઓ મેં કરી હતી. 1000 સંતોની યાત્રા નીકળી, એની અંદર પણ મારું યોગદાન છે. મેં પાર્ટીનો વ્યાપ બધા એટલા માટે રાત દિવસ જોયા વગર, મારી ફેમિલી સાથે પણ જોયા વગર મેં ખૂબ પરિશ્રમ કર્યો છે. અને પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાથી લોકોને જ આપવાની હોય તો અમારી પાર્ટીમાં રહીને કરવું છે શું? હા, જન્મથી 1966થી જનસંઘ જ્યારે RSS જ્યારે જોઈન કર્યું ત્યારથી હું આજ સુધી કેસરિયા રંગે જ રંગાયેલો છું. ભવિષ્યની અંદર પણ હું કેસરીયો જ રહીશ. હું નરેન્દ્રભાઈને ક્યારેય પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું. પણ બહુ થઈ ગયું, હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું. હવે આગળનો કાર્યક્રમ શું હશે તમારો? આગળનો કાર્યક્રમ બસ સમાજ સેવા કરવાની. કોઈ પાર્ટીની અંદર હોય એવું જરૂરી નથી. હું તો ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનો નિષ્ઠાવાન કાર્યકર્તા છું. એટલે મારે કોઈ બીજી પાર્ટીમાં જવાનો ક્યારેય પણ મનમાં સંકલ્પ નથી. અને એટલા માટે ભવિષ્યમાં બધા કાર્યકર્તાઓ જે પણ પ્રકારનો આદેશ કરશે એ પ્રકારનો, પણ કોઈ પાર્ટીમાં જવા સાથેનો નહીં હોય. હું માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કેસરિયાને જ વરાયેલો છું અને વરાયેલો જિંદગીના છેલ્લા બુંદ સુધી રહીશ. જગત જનની મા ઉમિયા સર્વ સમાજનું આસ્થાનું કેન્દ્ર રહેલું છે અને ભારતીય જનતા પાર્ટીએ મને લોકસભાની ટિકિટ આપી છે. મા ઉમાના શ્રદ્ધાનું અમારા માટે કેન્દ્ર છે અને ઊંઝાનો હું છું. ઊંઝા નજીકમાં 5 કિલોમીટર દૂર મારું સુણત ગામ છે, ત્યાં ઉછરેલું છું
એક સમય એવો હતો કે નાના હતા તે માના દર્શન કરવા આવતા હતા, ચાલતા આવતા હતા, અને અત્યારે આજે આવડી મોટી ટિકિટ અમને પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો હોય અને મા ઉમિયા કુળદેવીના દર્શન કરવાની આજે જે મને આજે લાભ મળે છે અને માને આશીર્વાદ લઈને આજે મારા પ્રચારના હું શ્રી ગણેશ કરી રહ્યો છું. બહુ ગૌરવ અનુભવું છું. લોકોને પણ વિનંતી કરું છું કે મા ઉમાના આસ્થાનું કેન્દ્ર અને સર્વ સમાજની સાથે અમે પણ જોડાયેલા છીએ અને મા ઉમાના આશીર્વાદ લઈ લોકો સમક્ષ એક વિજય ઉત્સવ માટે અમે જઈ રહ્યા છીએ. હમણાં માન્ય શ્રી નેતાજી એમને કહ્યું તેમ વિજય ઉત્સવ બનાવવા માટે એક નેજો ચડાવવા માટે આવજો, તો આવનારા દિવસોમાં વિજય થઈને માતા મા ઉમિયાને નેજો ચડાવવા માટે આવીશું. મા ઉમાના આશીર્વાદ મેળવીશું અને ઊંઝાનું અને મહેસાણા લોકસભાનું ગૌરવ વધે આ વિસ્તારમાં, એવા મારા પૂરતા પ્રયત્નો રહેશે. સાહેબ, કયા પ્રશ્નોને લઈ લોકો સમક્ષ જશો? આજથી પ્રચાર શરૂઆત કરી છે ત્યારે આમ તો વિકાસની વાતો લઈને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો હોય, લોકોને પ્રજાજનો આવકાર મળેલો છે અને આપણા માટે આ ગૌરવભર્યું આખું આ અભિયાન ચાલતું હોય. વિકસિત ભારત સંકલ્પ યાત્રાની વાત લઈને લોકો સમક્ષ ગામે ગામ છેવાડાની વ્યક્તિ સુધી આપણે જતા હોઈએ છીએ અને લોકોનો આવકાર મળતો હોય છે, લોકોનો પ્રેમ મળતો હોય. લોકો એવું કહે છે કે આ વખતે તમારે પ્રચાર કરવા આવવાની જરૂર નથી, અમે તમને નક્કી જ કર્યું છે કે મોદી સાહેબને વોટ આપવાના છે, એવી ભાવના લોકોમાં રહેલી છે. તો આ એક સેવાના ભાવથી લોકોના વિકાસના કામો થાય, સેવાનો ભાવ રાખી લોકો સાથે લોકોનો પ્રેમ મેળવીએ, લોકોના આશીર્વાદ મેળવીએ અને આશીર્વાદરૂપી આહુતિ આપણે એક આ પવિત્ર કામમાં આપણે મેળવી અને એક પવિત્ર કમળ લઈને આપણે દિલ્હી સુધી જવાનું છે. મોદી સાહેબના નેતૃત્વમાં આપણે મોકલવાનું છે. તો એક આ ઊંઝાથી શુભારંભ કર્યો છે, એ આવનારા દિવસોમાં ચોક્કસ સફળ થશે અને મા ઉમાના આશીર્વાદ લઈ અમે આગળ વધી રહ્યા છીએ. સાહેબ, માતૃવતન ખાસ કરી વડનગર બી આવે છે, માણસા બી આવે છે, બંને નેતૃત્વ, તો શું લાગે છે 5 લાખ કરતાં વધુ લીડ મળશે? માન્ય મોદી સાહેબનું માદરે વતન, માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માણસા પણ એમનું માદરે વતન હોય. સ્વાભાવિક આ મહેસાણા જિલ્લો લેબોરેટરી પારાશીશી કહેવાય છે. એક સમય એવો હતો કે 1984માં આખા દેશમાં 2 સીટો આવેલી, ત્યારે એક આ મહેસાણા જિલ્લાની સીટ ભારતીય જનતા પાર્ટીને આવેલી હતી. મહેસાણા જિલ્લાની પ્રજામાં એક જુદી જ પ્રકારની એમનો એક ભાવ રહેલો છે ભારતીય જનતા પાર્ટી તરફે. અને અત્યારે તો મોદીમય આખું થઈ ગયું છે, આખો દેશ જે રામમય આખો દેશ થયો હોય, આપણો મહેસાણા જિલ્લો પણ રામમય થયો હોય. પોતાના વતનના વડાપ્રધાન હોય, પોતાના વતનના માન્ય ગૃહમંત્રીશ્રી હોય, આપણા માન્ય ભૂપેન્દ્રસિંહ પટેલ મુખ્યમંત્રીશ્રી પણ એમની સાસરી પણ મહેસાણા જિલ્લામાં હોય, તત્કાલીન મુખ્યમંત્રી માન્ય શ્રી આનંદીબેન પટેલ આજના રાજપાલ જે યુપીના છે એઓ પણ મહેસાણા જિલ્લાના હોય. આવા વરિષ્ઠ નેતાઓ આ જિલ્લામાં થયેલા હતા. એમના આશીર્વાદથી આપણે આ જિલ્લાનું ઘણું સારું થયું, આપણે કામ કરીશું ને આપણા મહેસાણાનું ગૌરવ વધે લોકસભાની, મને આપણા પૂરા પ્રયત્નો રહેશે. જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા એ વખતથી પાયાના કાર્યકર્તા તરીકે આ ભાઈ હરિભાઈને હું સારી રીતે કાર્યકર્તા તરીકે ઓળખું અને ધીરે ધીરે એમની પ્રગતિ કરતા ગયા અને જિલ્લા પંચાયતમાં કોબરી સીટમાં એ બે વખત ત્યાં લડ્યા, 2 વખત ઉનાવા સીટમાં લડ્યા. અનામત વખતે કોઈ સાહસ નહોતું કરતું. અમે હરિભાઈને વિનંતી કરી કે ભાઈ તમારી સીટ છે, તમારા પણ ઊભા રહ્યા. એટલે પાર્ટીના સમર્પિત હોય તો હરિભાઈ, અને એમના ઘરથી વેલ એજ્યુકેટેડ છે, એ પણ ડેલિગેટ કોબરી સીટમાં હતા અને એ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. અને હરિભાઈ સતત કારોબારીના જે પદ આપ્યું, કારોબારીના ચેરમેન બીજા, એને સરસ રીતે નિર્વિવાદ રીતે નિભાવ્યું છે. એટલે પાર્ટીએ જે પસંદગી કરી છે એમાં કોઈ બિલકુલ ભૂલ કરી નથી કોઈ. અને હું તો માનું છું કે 5 લાખ ઉપર વોટે હરિભાઈનો વિજય થશે. બરાબર, કોઈ પણ વ્યક્તિ આવે, હરિભાઈ 5 લાખ ઉપર જીતવાના છે, એની વાત છે. જે તે સમયે ખબર હતી કે આંદોલન સમયે કે કોઈ લડવા તૈયાર નહોતું, ઉમેદવાર બનવા તૈયાર નહોતું. એ વખતે હરિભાઈ બન્યા અને હાર્યા અને ફરીથી પાછા એમને ફરીથી પાર્ટી મોકલ્યો પણ ફરીથી જીત્યા. તો એ પણ એક સાહસ કહી શકાય. એ એવું હતું, એ વખતે ટિકિટનો અદોસદો હતો, પણ અમારો આગ્રહ હતો કે જેને
અનામત વખતે ભોગ આપ્યો હોય એનો ટિકિટ મળવી જ જોઈએ. ઉપર રજૂઆત કરી અને આજે જિલ્લા પંચાયતના સભ્ય છે એ અમારા આ બધા મિત્રોના પરિશ્રમના કારણે તમે ભાવ આપની પણ કાકા રજૂઆત હતી સેન્સમાં કે હરીફાઈની ટિકિટ મળવી જોઈએ એ સેન્સ માટે જે ઉપર સેન્સનો નિર્ણય તો ઉપરથી થાય. એ આપણા અમારા કે તમારા કે ધારાસભ્યને આથી વાત નથી. અને એમને યોગ્ય રીતે વિચારણા કરી હોય જિલ્લાના હોદ્દેદારો જોડે અને એ રીતે પસંદગી પામે છે. ઓકે